નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મુખ્ય સૂત્રધાર, મુખ્ય જે માણસ છે, જે ખાસ કરી અને સમગ્ર સંચાલનના પાયાની વ્યક્તિ છે, તેનો આજે અભ્યાસ કરવો છે. આપ સમજી ગયા હશો કે આજે આપણે શેની વાત કરીએ છીએ. મિત્રો, આજે આપણે P4 ની અંદર ખાસ કરી અને યુનિટ 2 ની વાત કરવી છે. એકમ 2 નું નામ છે શિક્ષક, વિદ્યાર્થી અને આચાર્ય. તાલીમાર્થીઓ, મુખ્ય રીતે આ એકમ 2 માં આપણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિશે જે પોઈન્ટ છે એ કમ્પ્લીટ કરેલા છે. આજે યુનિટ 2 ની અંદર ખાસ કરી અને 2.3 ની વાત કરવી છે, જેનું નામ છે આચાર્ય, પ્રિન્સિપલ. એટલા માટે જ મેં શરૂમાં કહ્યું કે જે મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે, આજે આપણે તેની વાત કરવી છે. તો જલ્દીથી સૌ મિત્રો રેડી થઈ જાઓ, કારણ કે આજે આપણે આચાર્યને ભણવાના છે. સૌ પ્રથમ શરૂઆત કરીએ તો પ્રસ્તાવના. જે રીતે કાર હોય, કાર એકલી હોય તો એનું મહત્વ હોય ના હોય, પરંતુ કારની અંદર કાર ચલાવનાર, ઇન ધ સેન્સ કે ડ્રાઈવર હોય તો જ કારનું મહત્વ છે. એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવા માટે મુખ્ય સૂત્રધાર તરીકે તેમાં કાર ડ્રાઈવર જોઈએ. ઘરની અંદર, ઘર પરિવારમાં જે વડીલ છે, જે બુજુર્ગ છે, એ મુખ્ય માણસ છે. એના વગર ઘરનું સંચાલન ચાલી શકે નહીં. તો એ જ રીતે ભાવિ શિક્ષકો, આપણી શાળાઓની અંદર આચાર્ય જે છે, પ્રિન્સિપલ, એ મુખ્ય સૂત્રધાર માનવામાં આવે છે કે જેના નેજા હેઠળ આખી શાળા ચાલે છે. તો એ રીતે આચાર્યનું મહત્વ, પ્રિન્સિપલનું મહત્વ બધી સ્કૂલોની અંદર, બધી સંસ્થાઓની અંદર અવ્વલ માનવામાં આવે છે. એ આપણે માનીએ છીએ. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો શાળામાં આચાર્યનું સ્થાન. આપણને સૌને ખ્યાલ છે કે બધા ઉપર કંટ્રોલ રાખવાનું કામ એક બાગડોળ કોણ સંભાળે છે? તો એ વ્યક્તિ એટલે પ્રિન્સિપલ. કારણ કે મિત્રો, વ્યવસ્થા તંત્રને જાળવી રાખવા માટે કોઈ એક વ્યક્તિ નિમાયેલા હોય છે, જેના ઇર્દ ગિર્દ આખું વ્યવસ્થા તંત્ર ચાલે છે. તો શાળાની અંદર આચાર્યનું એ જ સ્થાન છે. આચાર્ય વિનાની શાળા એક કહીએ ને કે નાવિક વિનાની નાવ જેવી છે. નાવ ચલાવવા માટે નાવિક મુખ્ય છે, એ સિવાય નાવનું કોઈ મહત્વ નથી. તો એ જ સ્થાન છે એ આચાર્યનું શાળાની અંદર છે. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓ જે છે, એ આચાર્ય માટે ઘણી બધી વ્યાખ્યાઓ કે ડેફિનેશન આપે છે કે આચાર્ય શાળામાં મુખ્ય સૂત્રધાર છે. એની વ્યાખ્યાઓ આપણે જોઈએ તો આચાર્યનું સ્થાન વિશે રાયબન જણાવે છે કે આચાર્ય નામનો એક કુશળ નાવિક જો શાળામાં હોય તો તેને કુશળતાપૂર્વક હંકારી અને મંજિલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આપણે જે વાત કરી હતી એ જ ડેફિનેશનમાં વાત છે કે મુખ્ય સૂત્રધાર તરીકે આચાર્ય જે છે એક નાવિકનું કામ અને મુખ્ય રીતે શાળાને એક મંજિલ સુધી પહોંચાડે છે. તેને આચાર્ય કહેવામાં આવે છે. આ રીતે શાળાઓની અંદર મુખ્ય રીતે આચાર્યનું કામ જે છે એ જોવા મળે છે. અલગ અલગ રીતે આપણે જોઈએ તો આચાર્ય શાળારૂપી સમ્રાટના બાદશાહ કે સાર્વભૌમત્વનો વ્યક્તિ છે. આપણે એમ કેમ કહીએ કે કોઈ એક રાજા છે, એ પોતાના રાજ્યમાં રાજ કરે છે. એ રીતે આચાર્યનું સાર્વભૌમત્વ કયું? તો કે પોતાની શાળા. એમાં તે એક બાદશાહ તરીકે, એક રાજા તરીકે કાર્ય કરનારો વ્યક્તિ માનવામાં આવે છે. સમગ્ર શાળાના ઘડતરમાં આચાર્યનો મહત્વનો ફાળો અને મહત્વની ભૂમિકા જોવા
મળે છે. શાળાનો વિકાસ કરવો હોય તો એ આચાર્યના સ્તર પર હોય, અને તો જ આચાર્ય જે છે એ શાળાને નવો ઓપ આપી શકે છે. એટલા માટે કહીએ છીએ કે સમગ્ર શિક્ષણનો પૈગંબર એ આચાર્ય હોવો જોઈએ. કેટલું સરસ મજાનું આ કોટેશન કહ્યું છે શિક્ષણ શાસ્ત્રીએ કે સમગ્ર જે શિક્ષણ પ્રક્રિયા છે એનો પૈગંબર છે કોણ? તો કે પ્રિન્સિપલ. પૈગંબર ઇન ધ સેન્સ કે પરમાત્મા. તો એ રીતે આપણા અધ્યાપનની અંદર આચાર્ય જે છે એ પૈગંબરની ભૂમિકા ભજવનારો વ્યક્તિ માનવામાં આવે છે. વિવિધ જૂથો વચ્ચે સંકલન બનાવવાનું કામ તેનું છે. સમગ્ર શાળાની એક છાપ ઉપસાવવાનો પ્રયત્ન તે કરે છે. શાળાની પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે. શાળાની સમજ અને અલગ અલગ અધિકારીઓ સુધી તેની જવાબદારીઓ પહોંચાડનારો વ્યક્તિ છે. શાળાના પત્રકો તૈયાર કરે અને તેની માવજત કરે છે. શૈક્ષણિક સંશોધન અને સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં અધિક્ષકની ભૂમિકા ભજવે છે. એને આચાર્ય કહેવામાં આવે છે. તો આપણને સૌને ખ્યાલ છે કે પ્રિન્સિપલ જે છે એ શાળાઓની અંદર મુખ્ય એક પ્રમુખ તરીકેની ભૂમિકા નિભાવનારો વ્યક્તિ છે. હવે આપણે આગળ જોઈએ તો આચાર્યની પાત્રતા. તાલીમાર્થીઓ પાત્રતા ઇન ધ સેન્સ કે મુખ્ય રીતે અલગ અલગ ડિગ્રીઓની વાત નથી, પરંતુ અહીંયા એની અંદર ગુણો હોવા જોઈએ. કારણ કે આચાર્ય એમને નથી બની જવાતું, એના અંદર આચાર્યપણાના ગુણો હોવા જોઈએ. તો તેને મુખ્ય રીતે પાત્રતા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો આચાર્યની પાત્રતા અલગ અલગ આપણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ, જેમ કે બીએડ, બીએ બીએડ, બીએસસી બીએડ કે બીકોમ બીએડ, પ્લસમાં માસ્ટર ડિગ્રી કરેલી અને અત્યારે પ્રવર્તમાન ભરતી પ્રક્રિયા પ્રમાણે એચટાટ આચાર્ય અને એચમેટની પરીક્ષાઓ ક્લિયર કરેલા કેન્ડિડેટ જે છે એની એક પ્રકારે ડિગ્રી લક્ષી એની પાત્રતા કહેવામાં આવે છે. પરંતુ તાલીમાર્થીઓ અહીંયા ગુણલક્ષી પાત્રતાની વાત કરે છે કે આચાર્યની અંદર આટલા આટલા ગુણો એની પાત્રતામાં વણાયેલા જોવા મળે છે. એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો પ્રશિક્ષણ. માધ્યમિક શાળામાં અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ આચાર્ય નામનો જે વ્યક્તિ છે એ પ્રશિક્ષિત હોવો જોઈએ. એની અંદર પ્રશિક્ષણ પામેલો એવો ઘડાયેલો અનુભવી જે વ્યક્તિ હોય એ આચાર્ય બનવાને લાયક છે. કારણ કે અનુભવો એ શ્રેષ્ઠ શિક્ષક છે. એટલા માટે અલગ અલગ પ્રકારના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક અનુભવોથી ઘડાયેલો વ્યક્તિ જે છે એ આચાર્ય બને છે. એટલે જ એ પ્રશિક્ષણ પામેલો વ્યક્તિ કહેવામાં આવે છે. આવો જે પ્રશિક્ષિત વ્યક્તિ હોય એને આચાર્યના પદ ઉપર બિરદાવવામાં આવે છે. તો તેની પહેલી એક પ્રકારની પાત્રતા છે પ્રશિક્ષણ શાળા વ્યવસ્થાપનની અંદર. બીજી પાત્રતા જોઈએ તો વિવિધ વિષયોનું જ્ઞાન. જે કોઈ પ્રિન્સિપલ છે એને બધા સબ્જેક્ટનું જ્ઞાન હોવું કમ્પલસરી છે. એમ નહીં કે મારો મુખ્ય વિષય બીકોમ હોય તો મારે કોમર્સ ફિલ્ડને જ વળગી રહેવું, પરંતુ એઝ અ પ્રિન્સિપલ તમને બધા સબ્જેક્ટનું જ્ઞાન હોવું અતિ આવશ્યક માનવામાં આવે છે. એટલે તેની પાત્રતાની અંદર જ કહ્યું સેકન્ડ પોઈન્ટમાં કે વિવિધ વિષયોનો જ્ઞાતા હોવો જોઈએ. કોણ? તો કે પ્રિન્સિપલ. એને કોઈ શિક્ષકની અવેજીમાં કદાચ કોઈ વિષયો ભણાવવાના થાય તો તેની અંદર તેની સાનુકૂળતા હોવી જોઈએ, પાત્રતા હોવી જોઈએ. એટલે વિવિધ વિષયોનું જ્ઞાન પણ આચાર્યની અંદર હોય એ ખૂબ જ જરૂરી છે. એના પછી કહે છે શૈક્ષણિક દર્શન. તાલીમાર્થીઓ શૈક્ષણિક એટલે શિક્ષણને લગતું, અને દર્શન ઇન ધ સેન્સ કે ઇન ફ્યુચરની દીર્ઘ દ્રષ્ટિ, એને દર્શન કહેવામાં આવે છે. તો એઝ અ પ્રિન્સિપલ એ વ્યક્તિની અંદર શૈક્ષણિક દર્શન માપવાની અને પામવાની શક્તિ હોવી જોઈએ. ઇન ફ્યુચર વિચારી શકતો હોવો જોઈએ કે મારી શાળામાં આટલા આટલા સુધારા કરશું તો મુખ્ય રીતે શાળાનો વિકાસ થશે. એવા વ્યક્તિ જ આચાર્યના પદ ઉપર હોવા જોઈએ. તેનામાં એક શૈક્ષણિક દીર્ઘદ્રષ્ટિ હોવી જોઈએ.
શાળાનો વિકાસ કઈ રીતે કરવો, શૈક્ષણિક દ્રષ્ટિએ અને બિન શૈક્ષણિક દ્રષ્ટિએ, એ બધું જ વિચાર તો હોવો જોઈએ. એને શૈક્ષણિક દર્શન કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ, અધ્યાપન કૌશલ્ય. આચાર્યની અંદર કમ્પલસરી અધ્યાપન કૌશલ્ય હોવું જરૂરી છે, કારણ કે શિક્ષકમાંથી જ આચાર્ય બનવાનું છે. એટલે મુખ્ય રીતે આપણો જે વ્યવસાય છે અધ્યાપનનો, એનો બહોળો અનુભવ અને એ પાત્રતા આચાર્યની અંદર હોવી ખૂબ જ જરૂરી છે. આવા વ્યક્તિને જ આચાર્યના સ્થાને નિમવા જોઈએ. તો અધ્યાપન કૌશલ્ય એની એક પાત્રતા માનવામાં આવે છે, એ આચાર્ય નામના વ્યક્તિની હોય છે. ત્યારબાદ અસરકારક અભિવ્યક્તિ. આચાર્ય જે છે એ મુખ્ય રીતે એક પ્રકારે અસરકારક અભિવ્યક્તિ કરનાર વ્યક્તિ હોવો જોઈએ, કારણ કે જે કોઈ મેઇન વ્યક્તિ છે, આપણે જેને મુખ્ય સૂત્રધાર કહીએ છીએ, એ મુખ્ય રીતે અભિવ્યક્તિની અંદર માહિર હોવો જોઈએ, કારણ કે એણે કોમ્યુનિકેશન સ્કિલ એની એટલી ડેવલપ હોવી જોઈએ, એને બધા સાથે કોમ્યુનિકેશન કરવાનું છે. સૌથી પહેલા તો જોઈએ તો શાળાના વિદ્યાર્થીઓ સાથે, શિક્ષકો સાથે, પછી ઉપરી અધિકારીઓ સાથે, વાલી મંડળ સાથે અને અલગ અલગ સમાજ સાથે તેમણે એક પ્રકારે અભિવ્યક્ત કરવાનું છે. એટલે એની અભિવ્યક્તિ જે છે એ કુશળ હોવી જોઈએ. એને ક્યારે પણ માઇક પકડાવવામાં આવે તો આચાર્યનું પ્રવચન ચોટદાર હોવું જોઈએ. એ વ્યક્તિ આચાર્યની પાત્રતા વાળો વ્યક્તિ કહેવામાં આવે છે. તો તેની અભિવ્યક્તિ પણ અસરકારક હોવી જોઈએ. અન્યને પોતાની વાત સમજાવવામાં તે માહિર હોવો જોઈએ. ત્યારબાદ કહે છે માનવ સંબંધોનો મર્મજ્ઞ. આચાર્યની અંદર માનવ સંબંધો વિકસાવવાની અને માનવ સંબંધો મેન્ટેન રાખવાની શક્તિ હોવી જોઈએ. તેને આચાર્ય કહેવામાં આવે છે. એઝ અ પ્રિન્સિપાલ શાળાની અંદર અલગ અલગ માનવ સંબંધો વિકસાવવા જોઈએ, કારણ કે એ કોમ્યુનિકેશન કરે છે વાલી મંડળ સાથે, સમાજ સાથે, શિક્ષકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે. તો તેને માનવતા, માનવ સંબંધો કેમ મેન્ટેન કરવા એ આવડવું જોઈએ. તો તેની પાત્રતા છે કે માનવ સંબંધોનો મર્મજ્ઞ હોવો જોઈએ પ્રિન્સિપલ. એના પછીનો પોઈન્ટ છે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય. એઝ અ પ્રિન્સિપલ ફિઝિકલ અને મેન્ટલી પોતે તંદુરસ્ત હોવો ખૂબ જ જરૂરી છે, કારણ કે મેઇન માણસ જે છે એ જ જો ફ્રેશ હશે તો જ આગળનું કામ જે છે એ સારામાં સારું થશે. એટલા માટે તે શારીરિક અને માનસિક તંદુરસ્ત હોય એ ખૂબ જ જરૂરી છે શાળાના વિકાસ માટે, વિદ્યાર્થીઓના વિકાસ માટે, અને ખાસ સ્ટાફ જે છે, શિક્ષકો, એને મેન્ટેન રાખવા માટે પોતે શારીરિક અને માનસિક તંદુરસ્ત હોવો જોઈએ. એ આચાર્યની પાત્રતા છે. ત્યારબાદ કહે છે પ્રભાવશાળી વ્યક્તિત્વ. આચાર્યનું જે વ્યક્તિત્વ છે એક પ્રકારે પ્રભાવશાળી હોવું જોઈએ. આમ આવ્યા એટલે લાગવું જોઈએ કે હા, પ્રિન્સિપલ આવ્યા, અમારા આચાર્ય દેખાણા. તો એ રીતે વ્યક્તિત્વ પણ મુખ્ય છે. આપણે બીએડ અને પીટીસીમાં ભણીએ છીએ, કારણ કે પર્સનાલિટી, તમે જે વ્યવસાય સાથે જોડાયેલા છો તે પ્રમાણે તમારી હોવી જોઈએ, કારણ કે પર્સનાલિટી ફર્સ્ટ ઇમ્પ્રેશન છે. વ્યક્તિત્વ એવું હોવું જોઈએ કે આચાર્ય અસલ લાગવા જોઈએ, પ્રિન્સિપલ લાગવા જોઈએ. વાણી, વર્તન, એના બિહેવિયર પ્રમાણે એ બોલે ત્યાં વાક ચાતુર્ય પણ તેનું આચાર્ય જેવું હોવું જોઈએ. તો આ રીતે આચાર્યની અંદર આટલી મુખ્ય પાત્રતા હોવી જોઈએ, તેને આચાર્ય કહેવામાં આવે છે તે વ્યક્તિને. હવે કહે છે આપણને આચાર્યના વિશિષ્ટ ગુણો. હવે આચાર્યની અંદર પાત્રતા તો ખરી જ, પરંતુ આવા અલગ અલગ ગુણો પણ હોવા જોઈએ. તો કયા કયા ગુણો છે? પોતાની ફરજ પ્રત્યે ઊંડી નિષ્ઠા. તેને તેની ફરજનું ભાન હોવું જોઈએ. તે પ્રત્યે નિષ્ઠાપૂર્વક ઓનેસ્ટલી કામ કરતો હોવો જોઈએ પ્રિન્સિપલ. ત્યારબાદ સહાનુભૂતિ હોવી જોઈએ. ત્વરિત નિર્ણય શક્તિ. એક ઝાટકે નિર્ણય લેતા તેને આવડવું જોઈએ. એને આચાર્ય કહેવામાં આવે. તે તેના ગુણ છે.
આંતર શું જોવી જોઈએ? અલગ અલગ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ તેની અંદર દીર્ઘ દ્રષ્ટિ અને આંતર સૂઝ ખૂબ જરૂરી છે. સર્જનાત્મકતા, આત્મસંયમ, સુદ્રઢ મનોધૈર્ય, અસરકારક અભિવ્યક્તિ, ઉચ્ચ ચારિત્રશીલતા, શિસ્તનું પાલન કરવાનો આગ્રહ, અનુશાસન પ્રિય, આશાવાદી, વિધાયક વિચારસરણી વાળા, સખત પરિશ્રમી, સંવેદનશીલ, મૂલ્ય રક્ષક, નિસ્વાર્થ, આડંબર રહિત, કુશળ આયોજક અને નિષ્ઠાવાન નેતા, આ બધા જે છે ગુણો એ આચાર્યની અંદર હોવા જોઈએ. તો આ રીતે આચાર્યની પાત્રતા અને આચાર્યના ગુણો જે છે એ મુખ્ય છે કે જેને કારણે એઝ અ પ્રિન્સિપલ શાળાઓની અંદર એ વ્યક્તિ કુશળ રીતે આચાર્યનું કામ અને એની ભૂમિકા જે છે એ નિભાવતો હોવો જોઈએ. આપણે ત્યારબાદ જોઈએ તો આચાર્યની અલગ અલગ જે કોઈ અત્યારે પ્રવર્તમાન સમયમાં આપણે તેની પાત્રતાઓ જોઈ, તેના ગુણો જોયા કે ભાઈ આવા વ્યક્તિને જ આચાર્ય કહેવામાં આવે છે. તો તે રીતે આપણે આગળ જોઈએ તો આચાર્યની પ્રવર્તમાન ભરતી પ્રક્રિયા, તાલીમાર્થીઓ તમને એઝ અ ટીચર આચાર્યની ભરતી પ્રક્રિયાનો ખ્યાલ હોવો જોઈએ. જો આપણે પહેલાની શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં તો શું હતું કે સિનિયોરિટી પ્રમાણે જે નંબર આવે એ આચાર્ય બનતો, પ્રિન્સિપલનું પદ તેને મળતું. પરંતુ પ્રવર્તમાન ભરતી પ્રક્રિયાની અંદર આચાર્ય માટે અલગ અલગ નિયમો અને અલગ અલગ કાયદા કાનૂન જે છે લાગુ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે જ મેં તમને વાત કરી સૌ પ્રથમ કે એચટાટ પરીક્ષા અને એચમેટ પાસ કરી અને પ્રિન્સિપલ જે છે એ બનાય છે. તો તે રીતે એના માટે એચટાટ અને એચમેટ માટે ગવર્મેન્ટે અલગ અલગ ક્રાઇટેરિયાઓ રાખેલા છે. એમાં કમ્પલસરી 5 વર્ષનો અને અમુક જગ્યાએ 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોવો જોઈએ. તે જ વ્યક્તિ ખાસ કરી અને આ પરીક્ષાઓ આપી શકે છે. પરીક્ષાઓ આપ્યા બાદ તેની ભરતી પ્રક્રિયા અલગ અલગ મેરિટના માળખા દ્વારા કરવામાં આવે છે. કારણ કે એ માળખા પ્રમાણે અલગ અલગ મૂલ્યાંકન ગુણ હોય છે અને એ ગુણ પ્રમાણે તેનો જો ઓન મેરિટ વારો આવે તો જ તે આચાર્ય બની શકે છે, અધરવાઇઝ નહીં. તો તે છે આચાર્યની પ્રવર્તમાન ભરતી પ્રક્રિયા. અલગ અલગ એચમેટ અને એચટાટના માળખા પણ તમને જોવા આમાં આપવામાં આવેલા છે. સ્નાતક, ત્યારબાદ અનુસ્નાતક, એચમેટ અને શૈક્ષણિક સ્નાતક, પીટીસી અથવા બીએડ પ્રમાણે 100% કરી અને તેની ટકાવારી પ્રમાણે મેરિટ કાઢી અને આચાર્યનું પદ જે છે મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો એચમેટની અંદર જો એચટાટનું તમને માળખું આપેલું છે 20% સ્નાતકના, 25% અનુસ્નાતકના એટલે શૈક્ષણિક સ્નાતક જેમ કે બીએડ અને પીટીસી, ત્યારબાદ 5% માસ્ટરના અનુસ્નાતકના અને એચટાટના 50%, એ રીતે 100% થઈ અને એચટાટની ભરતી પ્રક્રિયા જોવા મળે છે પ્રવર્તમાન સમયમાં. હવે એચમેટની આપણે વાત કરીએ તો એચમેટની અંદર સ્નાતકના 10%, ત્યારબાદ અનુસ્નાતકના 7%, બીએડ અને બીપીએડની જે પદવી છે શૈક્ષણિક સ્નાતક એના 10%, એમએડના 5%, અનુભવના 5% અને આચાર્યનો અનુભવ હોય તો તેના 3% ગણી અને કુલ 40 ગુણ મળી અને એચમેટની ભરતી જોવા મળે છે. તો આ રીતે એચટાટ અને એચમેટની અંદર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રવર્તમાન સમયમાં જોવા મળે છે. પછી અલગ અલગ ધારા ધોરણો હોય છે. કારણ કે તાલીમાર્થી અનુભવ જે છે એ લેખિત સ્વરૂપનો અનુભવ અને કમ્પલસરી સેલરી સ્લીપ દ્વારા જ અનુભવ જે છે એ કન્વર્ટ થતો હોય છે. તો તે પ્રમાણે ક્રાઇટેરિયા પ્રમાણે આજકાલ આચાર્યની ભરતી જે છે એ જોવા મળે છે. પરંતુ કમ્પલસરી છે એચટાટ અને એચમેટ, એમાં પણ શૈક્ષણિક અનુભવો મુખ્ય છે. તો આ રીતે ભરતી પ્રક્રિયાઓ દ્વારા શાળાઓની અંદર આચાર્યની ભરતી જોવા મળે છે. ત્યારબાદનો આપણે પોઈન્ટ જોઈએ તો
આચાર્યની ભૂમિકા અને તેના મુખ્ય કાર્યો. એઝ અ પ્રિન્સિપલ એની મુખ્ય ભૂમિકાઓ અને તેના મુખ્ય કાર્યો. અલગ અલગ આચાર્ય તરીકેની ભૂમિકાઓ નિભાવવાની હોય છે. પ્લસમાં તેને આટલા અલગ અલગ કાર્યો કરવાના હોય છે. એઝ અ પ્રિન્સિપલ તે આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ. આચાર્યની સૌ પ્રથમ આપણે ભૂમિકા જોઈએ. ભૂમિકાની અંદર પહેલો પોઈન્ટ સંયોજક તરીકેની ભૂમિકા. એઝ અ પ્રિન્સિપલ તમારે સંયોજન કાર્ય કરવાનું છે. સંયોજન કાર્ય ઇન ધ સેન્સ કે અલગ અલગ વ્યક્તિઓ સાથે સારી રીતે કોમ્યુનિકેશન કરી અને તમારી વાતને, તમારો પ્રસ્તાવને મંજૂર કરાવવાનો છે. તો એ સંયોજકની ભૂમિકા આચાર્યએ નિભાવવાની છે. ત્યારબાદ બીજી ભૂમિકા શૈક્ષણિક નેતૃત્વ. એઝ અ પ્રિન્સિપલ તમારી નેતાગીરી શૈક્ષણિક રીતની હોવી જોઈએ. એને શૈક્ષણિક નેતૃત્વ કહેવામાં આવે છે. તો આચાર્યના પદ ઉપર વ્યક્તિ જે છે એનું શૈક્ષણિક નેતૃત્વ, એનું પ્રભુત્વ ખૂબ વધારે જોવા મળે છે. એની ભૂમિકા છે. અલગ અલગ રીતે તેને તે કાર્યો જે છે એ કરવાના હોય છે. અલગ અલગ 3 મહત્વના મુખ્ય કાર્યો જે એઝ અ પ્રિન્સિપલ તમારે કરવાના થાય છે. અલગ અલગ દિશા સૂચનનું કાર્ય. દિશા સૂચન માટે માર્ગદર્શકની ભૂમિકા પ્રિન્સિપલે નિભાવવાની હોય છે. માનવીય વ્યવહારો અને સમાજ સાથેના સંબંધો તેમણે સાચવવાના હોય છે. સંગઠિત રહી અને વ્યવસ્થાપનનું કાર્ય આચાર્યએ કરવાનું હોય છે. એને એક સૂત્રતા જાળવી રાખવાની છે અને તે રીતે એને સ્ટાફ પાસેથી કામ લેવાનું છે. તાલીમાર્થીઓ કામ કરવું સહેલું છે, કરાવવું ખૂબ અઘરું છે. એ કરાવવાની ભૂમિકા એ આચાર્યની છે. ત્યારબાદ આપણે ત્રીજું જોઈએ તો પરિવર્તનના પૈગંબર. આચાર્યને પરિવર્તનના પૈગંબર કહી દીધું કે અલગ અલગ જે નૂતન ટેકનોલોજી છે, અલગ અલગ જે નવા શૈક્ષણિક પ્રવાહો છે, એના પૈગંબર કોણ છે શાળામાં? તો કે આચાર્ય. આચાર્ય એ બધા નૂતન પ્રવાહોને શાળાની અંદર લાવવાના હોય છે અને તે રીતે તેમણે શાળાનો વિકાસ કરવાનો હોય છે. એક્ઝામ્પલથી આપણે જોઈએ તો કમ્પલસરી પીપીટી પ્રોજેક્ટરથી ભણાવવું, એલસીડી પ્રોજેક્ટરમાં પીપીટી વર્ક કરીને ભણાવવું, સ્માર્ટ બોર્ડથી ભણાવવું એ આચાર્ય આગ્રહ રાખી શકે. એટલા માટે તેને પરિવર્તનના પૈગંબર કહેવામાં આવે છે. માત્ર ચોક એન્ડ ટોકની મેથડ નહીં, પરંતુ TLM નો ઉપયોગ કરી અલગ અલગ પદ્ધતિ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરીને ભણાવવું એ આચાર્ય ફરજ પાડી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ તો માનવીય સંબંધોના મર્મજ્ઞ તરીકે આપણે આગળ પણ વાત કરી. તે માનવીય સંબંધોના મર્મજ્ઞ હોવા જોઈએ. માનવીય સંબંધ તેને વિકસાવતા આવડવું જોઈએ. ત્યારબાદ આચાર્યના કાર્યો અને જવાબદારીઓ. આપણે ભૂમિકા જોઈ, તેની પાત્રતા જોઈ. હવે આચાર્યના કાર્યો અને તેની જવાબદારીઓ. એઝ અ પ્રિન્સિપલ કયા કયા કાર્યો કરવાના થાય, પ્લસમાં કઈ કઈ જવાબદારીઓ બખૂબી નિભાવવાની થાય. તો તેમાં મુખ્ય રીતે આપણે જોઈએ તો પહેલું જ કાર્ય છે આયોજન. આયોજકની ભૂમિકા. કારણ કે આયોજન મુખ્ય છે. ડે ટુ ડે આયોજન, અલગ અલગ ડેઇલી પ્લાનિંગ, અલગ અલગ શાળાઓની અંદર લેક્ચરનું પ્લાનિંગ, એવું બધું જ આયોજન કરવાનું કામ આચાર્યના શિરે જોવા મળે છે. શૈક્ષણિક પ્રવૃત્તિ અને બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ક્યારે અને કેવી રીતે કરાવવી, કયા ટીચર પાસે કયું કામ લેવું, એ આયોજન આચાર્યએ કરવાનું છે. તો આયોજનનું કામ એનું મુખ્ય કામ છે. બીજું કાર્ય જોઈએ સંગઠન. એઝ અ પ્રિન્સિપલ બધાને સંગઠિત રાખી અને કાર્ય કરવાનું છે. મતભેદો જોવા મળે પરંતુ મનભેદ ન થાય એ રીતે આચાર્યએ તેના સ્ટાફ સાથે રહેવાનું છે. એને સંગઠનનું કાર્ય કહેવાય. એને અલગ અલગ રીતે સંગઠન કરવાનું છે. એમાં આપણે પેટા પોઈન્ટ જોઈએ તો ભૌતિક આવશ્યકતાઓ. અલગ અલગ જે ભૌતિક જે કોઈ ચીજ વસ્તુઓ છે એની આવશ્યકતાઓ કેમ પૂરી પાડવી, કઈ વસ્તુઓ મંગાવવી, એ બધું સંગઠનમાં રહી અને આચાર્યએ કરવાનું છે. શાળાના સંચાલનના નિયમોનું પાલન કરવું. અલગ અલગ નિયમો પોતે બનાવે તો સૌ પહેલા પોતે તેનો અમલ કરે,
ત્યારબાદ બીજા કરે એવી ફરજ પાડવાનું કામ તેનું છે. સમયપત્રક પ્રમાણે મુખ્ય રીતે પોતે સૌ પહેલા આવી જાય તો સમયપત્રક પ્રમાણે પોતે કાર્ય કરે એનું મુખ્ય કામ છે. ત્યારબાદ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, અલગ અલગ જે બિન શૈક્ષણિક પ્રવૃત્તિ છે તે કઈ રીતે કરાવવી એ આચાર્યએ જોવાની વાત છે. ત્યારબાદ જોઈએ તો શિક્ષણની ગુણવત્તા, શાળાઓની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને વેલ ક્વોલિફાઈડ શિક્ષકો જે છે એ પ્રમાણે પોતાનું કામ આપે તો શિક્ષણની ગુણવત્તા સુધારવાનું કામ એનું મુખ્ય કામ છે. ત્યારબાદ શિસ્ત પાલન, એને ખુદ શિસ્ત પાલન, પોતે ખુદ અનુશાસનમાં રહેવા જોઈએ તો તેનો સ્ટાફ અને તેના વિદ્યાર્થીઓ શિસ્તમાં રહે. ત્યારબાદ જોઈએ તો શિક્ષણ સંબંધી ફરજો, આચાર્યને મુખ્ય રીતે શિક્ષણ સંબંધી ફરજોનો જ્ઞાતા હોવો જોઈએ, તેને અલગ અલગ ફરજોની જાણ હોવી જોઈએ. ત્યારબાદ નિરીક્ષણ સંબંધી, એ અલગ અલગ નિરીક્ષણ કરતો હોવો જોઈએ, એને ઉપરથી દેખરેખ રાખવાની છે, પરંતુ નિરીક્ષણ કેવું તો કે દીર્ઘદ્રષ્ટિ વાળું. આપણને પોઈન્ટ આપેલા છે તેમાં શિક્ષકોનું શિક્ષણ કાર્ય, અલગ અલગ જે ટીચરો છે તેના પર નિરીક્ષણનું કાર્ય તે કરી શકે. ત્યારબાદ અભ્યાસક્રમ સુધારણા અને વિષય વિકાસ, અલગ અલગ સિલેબસની અંદર સુધારણા કરવી અને તેનો વિકાસ કરવો તેના પર પણ આચાર્ય નિરીક્ષણ રાખવાનું છે. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ, અધર એક્ટિવિટી જે થાય છે એ કેમ થાય છે એનું પણ નિરીક્ષણ તેમણે રાખવાનું છે. ત્યારબાદ સમયપત્રકોનું નિરીક્ષણ, પ્લાનિંગ, ડે ટુ ડે પ્લાનિંગ ફોલો થાય છે કે કેમ એનું તેને નિરીક્ષણ રાખવાનું છે. ત્યારબાદ આર્થિક આવક જાવક પત્રકોનું નિરીક્ષણ, અલગ અલગ જે આવક જાવક પત્રક હોય જેને આપણે ડેસ્કટોપ રજીસ્ટર કહીએ છીએ તેનું પણ નિરીક્ષણ તેને રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તો શાળાની ભૌતિક સુવિધાઓનું નિરીક્ષણ, ભૌતિક સુવિધાની અંદર અલગ અલગ વસ્તુઓ જેમ કે શાળાનું મકાન, વર્ગખંડો, આરોગ્ય વિષયક સુવિધાઓ, પુસ્તકાલય, પ્રયોગશાળા, છાત્રાલય, વિદ્યાર્થીઓનું નિરીક્ષણ, વર્તનનું નિરીક્ષણ, આ બધા જ નિરીક્ષણો તેને રાખવાના હોય છે. ત્યારબાદ સામાન્ય બાબત, જે કોઈ સામાન્ય બાબત છે નોર્મલ પણ શાળા કક્ષાએ જરૂરી છે તેના પણ તેને નજર રાખવાની છે. પરીક્ષણ અને મૂલ્યાંકન કાર્ય આચાર્યનું છે. અને ત્યારબાદ કહે છે માર્ગદર્શક, માર્ગદર્શનની ભૂમિકા પણ આચાર્યએ નિભાવવાની છે. તો આ રીતે તાલીમાર્થીઓ આચાર્યની ફરજ અને ભૂમિકા અને આચાર્યના કાર્યો આપણે સવિસ્તૃત અહીંયા જોયેલા છે. તો આ રીતે આપણે યુનિટ 2 ની અંદર એકમ 2 માં 2.3 એટલે કે આચાર્ય જે છે એ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આચાર્યની ભરતી પ્રક્રિયા, આચાર્યની ભૂમિકા, તેના કાર્યો એ બધું જ આપણે અહીંયા જોયેલું છે. તો આ રીતે 2.3 અહીંયા પૂરું થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવી જ વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.